નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય ન્યૂઝ અમદાવાદથી। આજે અમદાવાદમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી। આપ જોઈ શકો છો કે લોકોમાં ઉત્સાહ એટલો બધો છે કે અહીંયા આગળ જે ખાડિયા રાયપુર વિસ્તાર છે, સારંગપુર વિસ્તાર છે, ત્યાં આગળ બહુ મોટી સંખ્યામાં લોકો આજે સવારથી જ એકત્રિત થઈ ગયા છે। અને આજે જ્યારે 2 વાગે તિરંગા યાત્રા કાઢવા માટે અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા, એનાથી પહેલાં જ આપણે જોયું હતું કે ત્યાં આગળ લોકો આવી ગયા છે અને ખૂબ ઉત્સાહની સાથે જે આ તિરંગા યાત્રા યોજવાની હતી એની તૈયારીમાં લાગી ગયા હતા। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં આજે લોકો પરિવાર સાથે અહીંયા આવી ગયા છે। આપ જુઓ કે લોકો એવું નથી કે તિરંગા યાત્રામાં જોડાવું જ મહત્ત્વનું નથી, તિરંગા યાત્રામાં સાથે ઊભા રહી અને સાથ સહકાર આપવો અને જે દેશભાવના છે એ દેશભાવના બતાવવા માટે ખૂબ જ સુંદર સમય આવ્યો છે। અને 15મી ઓગસ્ટ પહેલાં જે તિરંગા યાત્રા સંપૂર્ણ વિશ્વમાં કાઢવામાં આવી છે, એમાં ભારતમાં સૌથી મોટામાં મોટી યાત્રા યોજાઈ છે અને આ જે યાત્રા છે એમાં બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે। આપ જોઈ શકો છો કે અમદાવાદ ખાડિયા વિસ્તારમાં જ્યારે આ યાત્રા કાઢવામાં આવી, તિરંગા યાત્રા કાઢવામાં આવી, તો મોટી સંખ્યામાં દેશવાસીઓ જ્યાં વસે છે ગુજરાતી ત્યાંથી આવીને અહીંયા પહોંચી ગયા છે। હર્ષ સંઘવી સાહેબ જ્યારે અહીંયા આગળ પધાર્યા ત્યારે લોકોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું અને સ્વાગત કરવાની સાથે સાથે એમને ભારત માતા કી જય, વંદે માતરમના જ્યારે નારો લગાવ્યો ત્યારે આખું સંપૂર્ણ ખાડિયા વંદે માતરમના નામથી ગુંજી ઉઠ્યું હતું। અમદાવાદના નગરજનોએ સાથે મળીને ના ભૂતો ના ભવિષ્ય આજ તકની સૌથી મોટી તિરંગા યાત્રા હજારો લાખો લોકો સાથે મળીને તિરંગાના માન સન્માનમાં આ તિરંગા યાત્રામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ લોકો જોડાયા। આ વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં તિરંગાના માનમાં આખા પરિવાર તિરંગા યાત્રાના સ્વાગતમાં અહીંયા પધાર્યું। હું અમદાવાદના સૌ નગરજનોને આ અદ્ભુત દેશભક્તિના દ્રશ્ય માટે અભિનંદન આપું છું। આ વર્ષની સૌથી મોટી યાત્રા એ આજ તકની આખા ભારત દેશમાં છેલ્લા 4 દિવસથી જે યાત્રાઓ નીકળી એમાંની સૌથી મોટી યાત્રા અમદાવાદના નગરજનોએ સાથે મળીને નીકાળી છે। દેશભક્તિનો આ રંગ, દેશભક્તિનો આ રૂપ અને દેશભક્તિ માટે આખું અમદાવાદ જાણે કે આજે રસ્તા ઉપર તિરંગા લઈને ભારત માતા કી જય, ભારત માતા કી જયના નારા જોડે આગળ વધી રહ્યો છે।